हाय फ्रेंड्स, पुनीत प्रजापति तमारो मैथ्स साइंस टीचर। मित्रों, આગળના લેક્ચરની અંદર આપણે ધોરણ 10 ગણિતમાં સ્વાધ્યાય 6.1 જોયો હતો। આજે આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન એટલે કે જે તમારો પ્રમેય થેલ્સનો પ્રમેય અથવા સપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય જે પરીક્ષાની અંદર માની લો આઈએમપી અથવા મોસ્ટ આઈએમપી કરતા પણ ચડિયાતો એટલે કે છપાઈ ગયો એવો પ્રશ્ન હું તમને એકદમ આસાનીથી શીખવાડી દઉં, જે તમે કદાચ ભૂલવાની કોશિશ કરશો તો પણ નહીં ભૂલાય। ઓકે, સૌથી ઇમ્પોર્ટન્ટ સૌથી મોસ્ટ આઈએમપી પ્રમેય ધોરણ 10 6.1 સપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય અથવા એના થેલ્સનું પ્રમેય પણ કહેવાય છે। તો શાંતિથી તમે મને 10-15 મિનિટ આપી દો। 10-15 મિનિટ તમે અગર જો આ વિડીયો પર ટકી ગયા તો હું ગેરંટી લઉં છું કે તમારા પ્રમેય પછી ભૂલવો હશે ને તો પણ નહીં ભૂલાય। એટલું સરસ રીતે હું તમને આ પ્રમેય સાબિત કરીને બતાવું। તો સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલા આપણે ચર્ચા કરી પ્રમેય કેટલી રીતે બોર્ડવાળા આપણને પૂછી શકે છે। તો 4 રીતે પૂછી શકે છે। જો તમને એમ પૂછે કે ભાઈ સપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો, તો એના માટે શું પક્ષ આવે, શું સાધ્ય આવે, શું સાબિતી આવે, બધું મગજમાં આપણે રાખવું પડે, બરાબર। બીજી આ રીતે પૂછાય અથવા થેલ્સનું પ્રમેય, શોર્ટમાં જ ખાલી થેલ્સનું પ્રમેય લખો અને સાબિત કરો। તો સેમ ટુ સેમ સપ્રમાણતાના મૂળભૂત પ્રમેયમાં જે પક્ષ સાધ્ય સાબિતી મગજમાં એન્ટ્રી કરી હોય એ જ આપણે લખવી પડે। મતલબ કે આ જે શોર્ટ વિધાન જે છે ને એ રીતે જો બોર્ડમાં પૂછાય તો ડેન્જર આપણા માટે। કેમ? કારણ કે એના માટે પક્ષ સાધ્ય સાબિતી મગજમાં રાખવી પડશે। પણ જે લોંગ વિધાન આપેલું છે અથવા ત્રીજી આ રીતે પૂછાય કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે। મારા વાલા વિદ્યાર્થીઓ, અગર આટલી લોબિલિટીમાં પૂછાય ને તો આપણા માટે સહેલું। કેમ? કારણ કે જેમ લખ્યું છે ને એમ તમે પક્ષ અને સાધ્ય લખી શકો। જે પ્રમાણે ગુજરાતીમાં જે રીતે એની વાત કરી છે ને એ પ્રમાણે આપણે પક્ષ સાધ્ય લખવામાં સરળતા રહે। યાદ રાખજો, જેમ શોર્ટ શબ્દ હશે એ ડેન્જર હશે, અમે શોર્ટકટ ડેન્જર જ હોય। આ રીતે વિધાન પૂછાય તો તમારે પક્ષ સાધ્ય મગજમાં રાખવું પડશે, તમને કોઈ હિન્ટ મળશે નહીં। થેલ્સનું પ્રમેય એ પણ શોર્ટ શબ્દ છે, એમાં પણ કોઈ પણ જાતની હિન્ટ મળશે નહીં, પણ લાંબુ વાક્ય જે લખીને આપશે તો એમાં તમને સરળતા રહેશે। કઈ રીતે રહેશે હું તમને બતાવું પછી, બરાબર। ચોથી રીતે આ રીતે, હજી ચોથી રીતે આ રીતે પણ પૂછાય અથવા ત્રિકોણ એબીસી માં એલ સમાંતર બીસી, એટલે ગણિતની ભાષામાં ત્રિકોણ એબીસી માં એલ સમાંતર બીસી હોય તો સાબિત કરો કે એપી ભાગ્યા પીબી બરાબર એક્યુ ભાગ્યા ક્યુસી। ઓકે, તો મેં સ્ટાર્ટમાં શું કીધું કે અગર જો આ રીતે પૂછાય તો આ રીતે અને આ રીતે થેલ્સનું પ્રમેય લખો અથવા સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો તો આપણે શું કરવું પડશે? પક્ષ સાથે સાબિતી મગજમાં રાખવી પડશે। ઓકે, પણ જો આ રીતે પૂછાય તો આપણા માટે સારું, અથવા આ રીતે પૂછાય તો એના કરતાં પણ સારું। ઓકે, કઈ રીતે હું સમજાવું છું। સૌથી પહેલા આપણે શું કીધું? ભાઈ જો ત્રિકોણની, એટલે મેં એક ત્રિકોણ દોરી દીધો। ઓકે, કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, તો ત્રિકોણને કેટલી બાજુ હોય મને કહેજો? તો 3 બાજુ હોય। તો આ ત્રિકોણનું હું નામ આપી દઉં એ, બી અને સી। ઓકે, જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, તો ત્રિકોણની 3 બાજુ છું, એ બી, એસી અને બીસી। તો આ બીસી નામની એક સમાંતર રેખા દોરી, આખી નથી દોરી પણ સમજવા માટે તમારે દોરવી હોય તો આખી હજી તમે દોરી શકો, બરાબર। એ આમ કરી તમે આમ આખી દોરી શકો, આ બાજુ અને આ બાજુ લંબાઈ શકો, અને આખી નહીં દોરો તો પણ ચાલશે। જે રેખાને હું એલ નામ આપી દઉં, આ રેખાને શું નામ આપી દઉં? એલ। ઓકે, તો ત્રિકોણ એબીસી માં એલ રેખા કેવી છે? બીસી ના સમાંતર છે। તો એક બાજુને સમાંતર દોરેલી રેખા આપણે દોરી દીધી, બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે છે। તો આપણી આ રેખા કેવી છે? તો આ રેખા એવી છે કે ત્રિકોણની બાકીની બે બાજુઓ એ બી અને આ એસી એના બે ભિન્ન બિંદુમાં છેદે છે। માની લો કે અહીંયા પી બિંદુમાં છેદે છે અને અહીંયા ક્યુ બિંદુમાં છેદે છે। ઓકે, તો બે ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર, એટલે કે આ બાજુ પર એ બી પર કપાતા રેખાખંડો, જેના કારણે આ છેદ છે એના કારણે અહીંયા કટિંગ થઈ ગયા બે રેખાખંડો, એક થઈ ગયું એપી અને એક થઈ ગયું પીબી। એઝ ઇટ ઇઝ પેલી બાજુ ક્યુ ના કારણે બે રેખાખંડ, જે આખો એસી કહેવાતો તો એવા એસી નહીં કહેવાય, એ ક્યુ અને ક્યુસી એમાં વિભાજન થઈ ગયું। તો કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં મતલબ એપી ભાગ્યા પીબી
અને AQ ભાગ્યા QC સમપ્રમાણમાં વિભાજન કરે છે. તો એવું આપણે સાબિત કરવાનું છે. ઓકે, એ સાધ્યની અંદર આવે. પક્ષમાં શું આવે? તો જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરી રેખા એટલે કે L સમાંતર BC, બરોબર, અને બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે ABC માં રેખા L એ P અને Q માં છેદે છે. આટલું પક્ષમાં આવે. જે વિધાન સાબિત કરવાનું છે, શું સાબિત કરવાનું? કે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડનું તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે. મતલબ AP ભાગ્યા PB બરાબર AQ ભાગ્યા QC. આવું આપણો સાધ્યની અંદર આવશે, જે આપણે સાબિત કરવાનું છે. ઓકે, ચલો, તો અહીંયા હું લખી દઉં પક્ષ. હજી ચોથું વિધાન મેં સમજાવ્યું નથી, પછી સમજાવું. અહીંયા હું લખી દઉં પક્ષ. તો પક્ષમાં શું આવે? ઓકે, તો પક્ષની અંદર જોજો ખાસ શું કીધું એને? કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરી રેખા, તો ત્રિકોણ કયો છે? ABC. તો અહીંયા હું લખી દઉં ત્રિકોણ ABC માં કોઈ એક બાજુને સમાંતર દોરી રેખા એટલે BC ને સમાંતર રેખા L દોરું છું. રેખા L સમાંતર BC છે. ઓકે, એટલે કે આપણી રેખા L એ BC ને કેવી છે? સમાંતર. અને બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે છે. તો આપણી રેખા L એ ત્રિકોણ ABC માં AB અને AC ને P અને Q માં છેદે છે. રાઈટ? તો L એ રેખાખંડ AB અને રેખાખંડ AC ને અનુક્રમે AB અને AC ને અનુક્રમે કયા બિંદુમાં? અનુક્રમે લાઇનસર. તો AB ને P માં અને AC ને Q માં છેદે છે. આ વાત એ પક્ષ કહેવાય. જે વાત આપણને આપી છે આટલાથી આટલા સુધી, એ વાત કહેવાશે પક્ષ. સમજી ગયા? અને પછી શું સાબિત કરવાનું છે? સાધ્યમાં આવે. આ પક્ષ લખાઈ ગયો. હવે જે વસ્તુ સાબિત કરવાની હોય ને મારા વાલા, એ સાધ્યમાં આવે. આપણે સાબિત એવું કરવાનું છે કે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો, તો આ બાજુ આખી AB હતી, એના કારણે બે રેખાખંડો કપાણ્યા. કયા? AP અને PB. અને પેલી બાજુ AQ અને QC. એ કેવા છે? બાજુનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. એટલે સરખા પ્રમાણમાં વિભાજન કરે. મીન્સ AP ભાગ્યા PB અને AQ ભાગ્યા QC. એટલે આટલું આપણે શેમાં આવશે? સાધ્યમાં. કયું? AP ભાગ્યા PB બરાબર પેલી બાજુ AQ ભાગ્યા QC. આવું આપણે સાબિત કરવા છે. અને આ આપણે સાબિત કરવા માટે કેવા પેત્રા રચવાના છું એ હું તમને બતાવી દઉં. એકદમ સરળ છે, બરોબર ને? AP ભાગ્યા PB બરાબર AQ ભાગ્યા QC. તો તમે જો પક્ષ, સાધ્ય અને આકૃતિ દોરશો પરીક્ષાની અંદર, એટલે 4 માર્ક્સના પ્રમેયમાંથી તમારા 2 માર્ક્સ મળી જશે. 2 માર્ક્સ સાબિતી નહીં હશે, બરોબર ને? હવે આટલું તો તમારે જોઈને લખવાનું છે. તમારે આ રીતે વિધાન આપેલું હોય તો એનું ગણિતમાં ટ્રાન્સફર કરીને જોઈને જ લખવાનું છે. અને જો ચોથા નંબરનું ત્રિકોણ ABC માં L સમાંતર BC, તો L સમાંતર BC આવી ગયું. તો સાબિત કરો કે આગળનું જે પણ વિધાન આપેલું હોય એ તમારે પક્ષમાં લખી દેવાનું હોય. અને સાબિત કરો કે પાછળનું જે વિધાન હોય એ તો સાધ્યમાં લખવાનું હોય. અગર ગણિતની ભાષામાં જો આ પ્રશ્ન આવી ગયો ને તો કશું વિચારવાનું નહીં. સાબિત કરો કે આગળ જે પણ વાક્ય લખ્યું હોય એ બધું પક્ષ કરીને લખી દેવાનું, વિચાર્યા વગર. અને સાબિત કરો કે પાછળ જે વાત લખી હોય એ બધું સાધ્યમાં લખી દેવાનું. જો ગોઠવાઈ ગયું AP ભાગ્યા PB બરાબર AQ ભાગ્યા QC, એ સાધ્યમાં ગોઠવાઈ ગયું. અને સાબિત કરો કે આગળ જે પણ વાત હતી એ આપણા પક્ષમાં આવી ગઈ, L સમાંતર BC વાળી. ક્લિયર? તો અવનું સાબિતીમાં જવું, ખાસ ધ્યાન આપજો હવે. ઓકે, ચલો હેડો. તો આપણે ફરીથી આ પ્રમેયનો આકૃતિ આવી ગઈ છે હતી એના અહીંયા નામ આપણે આપ્યા હતા A, B, C. તમારું ધ્યાન અહીંયા હોવું જોઈએ, બરોબર? અને અહીંયા P અને Q. ઓકે, મેં આખી રેખા દોરી નથી આમ કરીને, બરોબર ને? ચાલી જશે, વધુ નહીં આવે. આખી રેખા L જ છે, બરોબર? ચલો હવે હું સાબિતી લઉં. દરેકનું ધ્યાન હવે ખાસ અહીંયા હોવું જોઈએ સાબિતીની અંદર. 2 માર્ક્સ જો મેળવવા હોય તો અહીંયા ધ્યાન આપો સાબિતીની અંદર. ચલો, સાબિતીમાં શું? તો સૌથી પહેલા પક્ષની જે વાત હતી એ થોડી ઘણી અહીંયા લખીએ તો લખાય. શું? હવે હું આગળ સ્લાઇડ બદલતો નથી, અહીંયાથી કે ભાઈ ત્રિકોણ ABC માં રેખા L એ રેખાખંડ AB ને P માં અને રેખાખંડ AC ને Q માં છેદે છે. તો સારું લાગશે, થોડી એક્સ્ટ્રા વાત લખશો તો, બરોબર ને? તો શું બોલે હું? ત્રિકોણ ABC માં આખી રેખા L હતી, ખબર હોય તો, બરોબર ને? ત્રિકોણ ABC માં રેખા L એ રેખાખંડ AB ને P માં અને રેખાખંડ AC
રેખાખંડ એસી ને ક્યુમાં છેદે છે, ક્યુમાં છેદે છે. અગર કોઈ વિદ્યાર્થી કદાચ 100 માંથી 100 લાવવા માંગતો હોય તો એના માટે ખાસ પી એ રેખાખંડ એબી પર આવેલું છે એટલે એક્સ્ટ્રા લખવું હોય તો લખાય આવું, પી બિલોંગ્સ ટુ રેખાખંડ એબી. ઓકે, તથા ક્યુ બિંદુ એ રેખાખંડ એસી પર આવેલું એટલે લખાય ક્યુ બિલોંગ્સ ટુ રેખાખંડ એસી. ઓકે, આ કેવા વિદ્યાર્થીઓ માટે છે? તો આ એવા વિદ્યાર્થીઓ માટે છે જેને 100 પૂરેપૂરા લાવવા છે. ઓકે, અગર 90 પર માર્ક્સ જાય તો 3 વખત પેપર જોવાય. એમાં આવી નાની નાની ભૂલો કાઢી આપણે શું કરવાનું કે એક પણ માર્ક્સ અહીંયાથી કટ ના થાય એવો પ્રયત્ન કરવાનો. તો પી બિલોંગ્સ ટુ એબી અને ક્યુ બિલોંગ્સ ટુ એસી એટલે કે પી બિંદુ રેખાખંડ એબી પર આવેલું છે અને ક્યુ બિંદુ રેખાખંડ એસી પર આવેલું છે. ઓકે, હવે જો હું એક નવી રચના કરું, ખાસ જોજો. હવે રચનામાં કેવી રીતના, તો અહીંયા એક રેખાખંડ હું દોરું, આ ક્યુમાંથી એક લંબ દોરું છું. કોના ઉપર દોરું? તો એપી ઉપર અથવા એબી ઉપર કહી શકાય. ઓકે, ક્યાંથી દોર્યો? ક્યાંથી દોર્યો? અહીંયા ક્યુમાંથી. કોના ઉપર દોર્યો? તો એપી ઉપર અથવા એબી ઉપર. તો અહીંયા નામ આપી દો એમ. શું નામ આપી દો? એમ. અને મેં શું દોર્યો? લંબ દોર્યો, 90 નો કોણ. કેમ દોર્યો? કારણ એટલું કે મારે આ જે ત્રિકોણ દેખાય છે ને કટકોને એનો એ પી ક્યુ, એની અંદર ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર વાપરવું છે અને ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે 1/3 પાયો ગુણ્યા વેધ. જેમાં પાયો મને ખબર પડી ગઈ, આ ત્રિકોણ દેખાય છે ને એમાં મને પાયો ખબર પડી, આ પાયો કહેવાય. પણ મારા જોડે વેધ નતો. આ એ અને પી શું કહેવાય? પાયો કહેવાય. આ એપી શું કહેવાય? પાયો. પણ મારા જોડે વેધ નતો એટલે મેં ક્યુએમ વેધ દોરી દીધું. આ રીતે આ ક્યુએમ વેધ દોરી દીધું. સમજી ગયા? પછી ખ્યાલ? તો આ વાત હવે અહીંયા લખી દઈએ આપણે. ઓકે, ચલો હેડો લખાવો. તો આવી રીતના લખાશે કે ત્રિકોણ APQ માં, ત્રિકોણ APQ માં તમે QM લંબ ઊંધો ટી કરો એટલે લંબ કહેવાય. કોના ઉપર દોર્યો? તો એપી પર. QM લંબ એપી અથવા એબી લખો તોય ચાલે, બરોબર ને? QM એ તમે એપી ઉપર દોર્યો. એમાં પણ હજી લખો પેલું 90 + 1 વિધાન કયું? M બિલોંગ્સ ટુ એપી લખાય. M બિંદુ રેખાખંડ એપી પર છે. M બિંદુ રેખાખંડ એપી પર છે. એપી લખો અથવા એબી લખો ચાલશે. ઓકે, તો M બિંદુ ક્યાં છે? રેખાખંડ એપી પર. ઓકે, ચલો બીજી વસ્તુ, આવી રીતના મારે આ બાજુ પણ વિધુલીય દોરવાનું છે પછી થોડી વાર પછી, પણ એની વાત હું અત્યારે લખી દઉં કે પી માંથી એ પણ તમે આ રીતે લંબ દોરી દો. તો હું દોરી દઉં, જો બતાવી દઉં. એ આ રીતે આ પી માંથી જેમ આ બાજુ કર્યું ને એમ આ બાજુ પણ કરવાનું છે. આના ઉપર એક લંબ દોરવાનું છે. ઓકે, અને એ લંબને આપણે કહી દઈએ, આ લંબ દોરી દીધું, એને આપણે નામ આપી દઈએ એન. અને આવી નવી વાત ના લખાય કે ભાઈ ત્રિકોણ APQ માં PN લંબ AQ દોરો અને N બિલોંગ્સ ટુ AQ. સેમ ટુ સેમ આને ખાલી કોપી પેસ્ટ કરીને અહીંયા લખવાનું છે. ઓકે, ચલો તો APQ માં QM લંબ AP M બિલોંગ્સ ટુ AB તથા PN લંબ. PN કોના પર દોર્યો? AQ પર. PN લંબ AQ અને એમાં લખવું તો લખાય શું? N બિલોંગ્સ ટુ AQ. N બિંદુ AQ પર છે. ઓકે, ખ્યાલ આવી ગયો? તો આ તમે રચના કરી. હવે હું શું કરું? તો હવે આ ત્રિકોણ જે દેખાય છે એ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી દઉં. પણ હજી પણ જો નીચે આ ભાગ કોરો છે, એને કોરો રાખવાનો નથી. એને પણ આપણે ભેનો કરવાનું એવું ના કહેવાય બાળકો. એને પણ આપણે શું કરવાનું છે? તો અહીંયા રેખાખંડ ખેંચવાનું છે. રેખાખંડ BQ જોજો, એક રેખાખંડ BQ અને બીજો રેખાખંડ PC. આને જોડી દેવાનું છે જે કામમાં આવશે. ઓકે, તો હજી પણ આ વાત લખી દઉં એટલે એકી અંગત બધી વાત લખાઈ જાય ને એટલે પછી માત્ર ગાણિતિક સ્ટેપ બાકી રહે. ઓકે, તો તમે શું રચના કરી? જેવી રચના કરો એવું લખવાનું હોય. રેખાખંડ BQ અને રેખાખંડ PC ને જોડો તથા રેખાખંડ BQ અને રેખાખંડ PC ને જોડો. ઓકે, તમારે બધું થઈ ગયું.
હવે કોઈ શાબ્દિક વર્ણન લખવાની જરૂર નથી, હવે બધું ગાણિતિક આવશે. ઓકે, ચલો સ્ટેપ બાય સ્ટેપ હું તમને લખાવું. સૌથી પહેલા જોજો ખાસ, ત્રિકોણ APQ નું ક્ષેત્રફળ શોધવું, જેમાં પાયો આ સાઈડ રાખવું, આ પાયો રાખવું અને આ વેદ રાખવું. બાકી બધું કઈ દેખાવું ના જુઓ. AP પાયો અને QM વેદ. જો આજે ભૂલી ગયા હોય તો હું સ્ટાર્ટિંગ ફરીથી યાદ કરાવી દઉં. આ ત્રિકોણની વાત કરું છું હું, APQ, જેમાં આ QM પાયો કહેવાશે અને આરો QM વેદ કહેવાશે અને આરો AP શું કહેવાશે? પાયો કહેવાશે. ક્લિયર? અને ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને ખબર છે 1/3 પાયો ગુણ્યા વેદ. ઓકે, તો સૌથી પહેલા હું લખી દઉં કે ભાઈ ત્રિકોણ APQ નું ક્ષેત્રફળ બરાબર સૂત્ર છે 1/3 પાયો ગુણ્યા વેદ, જે તમારા બેઝિક 8મા ધોરણની અંદર 9મા ધોરણની અંદર આવતું હશે. બરોબર આ સૂત્ર? તો 1/3 પાયો કયો? તો પાયો થશે AP. પાયો કયો થશે? AP. અને વેદ કયો? તો વેદ થશે QM. ઓકે, તો 1/3 AP અને QM. ઓકે, ચલો ફરીથી આ એક વસ્તુ પૂરી થઈ ગઈ. હવે ફરીથી બીજી વાર આપણે 4 વખત ક્ષેત્રફળ વાપરવાનું મારા વાલા. આનું આ કેટલી વાર વાપરવાનું? 4 વખત. પણ 4 વખત કઈ કઈ જગ્યાએ કયા ત્રિકોણમાં? તો બીજો ત્રિકોણ હું તમને બતાવું. અહીંયા જો દેખાય છે P, Q અને B, આ ટાઈપનું દેખાય છે. આ P લખેલું, પછી આ Q લખેલું અને પછી નીચે આવો તો આ B લખેલું. ઓકે, તો આ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર વાપરવાનું. તો પ્રશ્ન એ થાય સાહેબ આ ત્રિકોણ કેવો છે? ડેન્જર, આવું દેખાય છે. તો ગુરુકોણ ત્રિકોણ છે. આ કયો છે? ગુરુકોણ. અને ગુરુકોણ ત્રિકોણમાં પાયો કયો કહેવાય, વેદ કયો કહેવાય? ચલો હવે પાયો તો આપણને ખબર પડી કે નીચે આધાર પાયો છે. આમ કે સીધો કરો ને તમે તો આ પાયો કહેવાશે. પણ સાહેબ વેદ ચોકણ દોરવાનું, વયથી ઓમ દોરવાનું કે પછી વયથી ઓમ દોરવાનું? તો એના માટે હું તમને 3 ત્રિકોણની માહિતી આપું. ખાસ ધ્યાન રાખજો, પછી હું પૂછી દઈ. બરોબર ને? જો તો ખાસ લઘુકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ. આવું ગુરુકોણ ત્રિકોણ હોય. આપણો ત્રિકોણ આ ટાઈપનું છે. બરાબર ને? હવે આના પાયા અને વેદ જો હોય એ હું તમને કહી દઉં. જોજો, લઘુકોણ ત્રિકોણ હોય ને તો એનો પાયો અહીંયા હોય અને વેદ એની અંદર હોય, ત્રિકોણની અંદર હોય. લઘુકોણ ત્રિકોણમાં વેદ અંદર હોય. કાટકોણ ત્રિકોણમાં આ પાયો કહેવાશે અને એનો વેદ એના ઉપર હોય, અંદર કે બહાર ના હોય, એના ઉપર જ હોય. આ વેદ કહેવાશે. જ્યારે ગુરુકોણ ત્રિકોણમાં પાયો કહેવાશે મારા વાલા. હવે તો ફરીથી લઘુકોણની અંદર વેદ અંદર હોય, કાટકોણ ત્રિકોણમાં વેદ ઉપર હોય અને ગુરુકોણમાં વેદ બહાર દોરવો પડે, બહાર આવી રીતના ખેંચવો પડે તમારે. ત્રિકોણની બહાર હોય. આ 3 વસ્તુ. એક ત્રિકોણ એવું છે જેમાં વેદ અંદર છે, એક ત્રિકોણ એવું છે જેમાં ઉપર છે અને એક ત્રિકોણ એવું છે જેમાં ત્રિકોણની બહાર છે. તો અહીંયા આની અંદર તમને વેદ જોવા નહીં મળે. અહીંનું શિરોબિંદુ હોય ને એથી તમારે ખેંચવું પડે અને ખેંચીને આપણે ઓલરેડી રાખ્યું જેને QM કીધું છે. આ QM છે ને મારા વાલા, એ QM તમારે શું કહેવાશે? આ QM દેખાય ને એ તમારે આ ત્રિકોણ જે છે ને એનો વેદ કહેવાશે. આ ગુરુકોણ ત્રિકોણ છે. આ કયો ત્રિકોણ છે? ગુરુકોણ. ઓકે, આ બ્લુ કલરનો જે ભાગ દેખાય ને PQB એ ગુરુકોણ ત્રિકોણ કહેવાય, જેનો વેદ બહાર હોય અને વેદ કયો છે? QM છે. આટલું મગજમાં રાખજો. ક્લિયર? ચલો આ પૂછી દઈએ. લઘુકોણની અંદર હોય, કાટકોણની અંદર ઉપર હોય વેદ અને ગુરુકોણમાં ત્રિકોણની બહાર હોય. બરોબર ને? અહીંયા આ રી વસ્તુ છે. આ ગુરુકોણ ત્રિકોણ છે ને એ ત્રિકોણની બહાર એનો વેદ હોય. ક્લિયર? તો પાયો અને વેદ મળી ગયો. તો હવે એની રાહ જોઈએ આપણે. તો લખી દઈએ આપણે ત્રિકોણ APQ નું ક્ષેત્રફળ. ફરીથી ત્રિકોણ, હવે APQ આવશે ના, ત્રિકોણ બદલાઈ ગયું, PQB આવશે. કયો આવશે? ત્રિકોણ PQB નું ક્ષેત્રફળ. ત્રિકોણ PQB નું ક્ષેત્રફળ. સૂત્ર તો એના સૂત્ર ના બદલાય. 1/3 પાયો ગુણ્યા વેદ. તમારે 4 વખત પાયા અને વેદ બદલ કરવાનું. અને પાયા અને વેદ એક્ઝેક્ટ જે સાચા હોય ને એ જ લખવાના, ખોટા નહીં લખવાના. 1/3 તો PQB ત્રિકોણ શું થતા આવ્યો? PQB એનો આ પાયો કહેવાય. આ જે ભાગ છે ને આટલાથી આટલો એ શું કહેવાય? પાયો. પાયો થાય PB. પાયો થઈ જશે PB. અને વેદ કયો? તો એની અંદર જોતા નહીં હોય, એની ત્રિકોણની બહાર જો
તો ત્રિકોણના ક્યુ શિરોબિંદુ છે ને પી ક્યુ બી માં ક્યુ શિરોબિંદુ છે એમાંથી વેધ નીકળશે ત્રિકોણની બહાર. આ ત્રિકોણ આકૃતિ ના સમજણ હોય તો જે એક વખત કહી દઉં છું, આ રીતે અમને કરશે બહાર. આ એનો પાયો કહેવાશે, આ ભાગ છે એનો શું કહેવાશે? પાયો. અને આ એનો વેધ કહેવાશે. ઓકે, તો વેધ થશે QM. વેધ કયો થશે? QM. ક્લિયર? ઓકે. હવે શું કરીએ આપણે? તો આ APQ નું ક્ષેત્રફળ અને PQB નું ક્ષેત્રફળનો ગુણોત્તર લઈ લઈએ. શું લઈ લઈએ? ગુણોત્તર. કેમ ભાઈ? કારણ કે મારે સાબિત કરવાનું છે ગુણોત્તરમાં. જોઈ લો મારા વાલા, આ ગુણોત્તર કહેવાય, અંશ ભાગ્યા છેદ. એટલે ગુણોત્તર લેવાનું ને બન, એટલે ગુણોત્તર આપણે લેવા માટે ભાગાકાર કરવું પડે. APQ નું ક્ષેત્રફળ અને PQB નું ક્ષેત્રફળ એનું ગુણોત્તર આપણે લઈ લઈએ. તો હવે ખાસ જોજો, હવે ત્રિકોણ APQ નું ક્ષેત્રફળ. કોઈ વિદ્યાર્થી ખાલી APQ લખે ને તોય ચાલે ભાઈ, ખાલી APQ. આગળ ત્રિકોણ ચિહ્ન નહીં કરવાનું. અગર જો ત્રિકોણ ચિહ્ન કરશો તો પાછળ નું ક્ષેત્રફળ શબ્દ લખવો જ પડશે. અને ત્રિકોણ ચિહ્ન ના કરો ને તો આનો મતલબ એવો થાય ત્રિકોણ APQ નું ક્ષેત્રફળ. આ મગજમાં રાખજો વાત. આ APQ લખી દીધું, આગળ મેં ત્રિકોણ ચિહ્ન કર્યું નથી, તો આનો મતલબ એવો થાય APQ નું ક્ષેત્રફળ ભાગ્યા PQB નું ક્ષેત્રફળ. તો ખાલી PQB લખી દો, PQB તોય ચાલે. તો આનો મતલબ જ એવો થાય PQB નું ક્ષેત્રફળ. કોઈ વિદ્યાર્થી ભૂલથી આવી રીતના ત્રિકોણ PQB લખી દે ને તો પછી પાછળ નું ક્ષેત્રફળ લખવું જ પડે, નકર ખોટું પડે. બરોબર ને? ત્રિકોણનું ચિહ્ન ના કરો તો ચાલી જાય. તો અહીંયા કરી દઈએ આપણે APQ નું ક્ષેત્રફળ. તો APQ નું ક્ષેત્રફળ કેટલું? 1/3 ગુણ્યા AP ગુણ્યા QM. 1/3 ગુણ્યા AP ગુણ્યા QM. અને અહીંયા નીચે PQB નું ક્ષેત્રફળ તો 1/3 ગુણ્યા PB ગુણ્યા QM. આ PQB નું ક્ષેત્રફળ તો 1/3 ગુણ્યા PB ગુણ્યા QM. PB ગુણ્યા QM. હવે મારા વાલા જે ઉપર નીચે ઉડતું હોય ને ઉડાડી દો. તો શું ઉડશે જુઓ. સૌથી પહેલા તો 1/3 ઉડી જાય, પછી QM તમારું ઉડી જાય. બરોબર? અને AP ભાગ્યા PB બાકી રહે. ઓકે, તો જે વધ્યું એને સમીકરણ એક આપી દો. તો APQ નું ક્ષેત્રફળ ભાગ્યા PQB નું ક્ષેત્રફળ બરાબર અહીંયા વધ્યો AP અને છેદમાં અહીંયા વધ્યો PB. આને આપી દો સમીકરણ 1. મારા વાલા અડધો પ્રમેય પૂરો થયો. જો તમારે જે સાબિત કરવાનું હતું ને એમાં AP ભાગ્યા PB હતો ને, તો અહીંયા આવી ગયું AP ભાગ્યા PB. ઓકે, હવે બીજો કટકો કેવી રીતના આવે આપણે શીખવાડીએ તમને. ચલો, આટલું ક્લિયર થઈ ગયું. હવે નેક્સ્ટ તો અહીંયા જો ફરીથી જ ત્રિકોણ A, અહીંયા તો B, અહીંયા તો C. બરાબર? પછી અહીંયા શું હતું? P અને અહીંયા Q. ઓકે, અહીંયાથી આપણે રેખાઓ દોરી હતી, રેખાખંડો દોર્યા હતા. કયા કયા? તો જોઈ લો. એક અહીંયા દોર્યો હતો જેને આપણે QM કહી દીધું હતું, આમ PN કીધું હતું, પછી PBQ ને જોડી દીધું હતું અને ઓને જોડી દીધું હતું. રાઈટ? ઓકે, તો અહીંયા નામ લખી દઈએ આપણે. ચલો, અહીંયા શું હતું? M, અહીંયા N. ઓકે, આ ખૂણો 90 નો અને આ ખૂણો પણ 90 નો. આ બાજુનું આપણે પૂરું કરી દીધું. APQ નું ક્ષેત્રફળ તો 1/3 પાયો ગુણ્યા વેધ. એમાં પાયો લીધો AP અને વેધ લીધો QM. અને પછી PQB નું ક્ષેત્રફળ, એમાં પાયો લીધો PB અને વેધ કયો લીધો? QM. કારણ કે ગુરુકોણ ત્રિકોણ હતો પેલી બાજુ હતું. હવે મારા વાલા ખાસ જોજો, ફરીથી આ જ ત્રિકોણ અને એ જ ત્રિકોણનું ક્ષેત્રફળ લેવાનું, પણ પાયો મારા વાલા આ વખતે આ બાજુનો લેવાનો. જેમ આ બાજુનો પાયો લીધો હતો ને પહેલી વાર, હવે આ બાજુનો પાયો લેવાનો અને વેધ કયો લેવાનો? તો અહીંથી જે દોર્યો હોય ને એનો લેવાનો, આરો વેધ લેવાનો. મતલબ PN. વેધ કયો લેવાનો? PN. અને પાયો કયો લેવાનો? તો AQ. ખબર પડે છે? અને પહેલા આપણે આ બાજુનો પાયો અને અહીંથી વેધ લીધો હતો. બરાબર? હવે આ પાયો અને આરો વેધ લેવાનો. તો લખાવો. તો લખવામાં શું થશે બોલો તો? ત્રિકોણ તો એનો છે APQ જ. APQ નું ક્ષેત્રફળ, ત્રિકોણ APQ નું ક્ષેત્રફળ બરાબર સૂત્ર ત્રીજી વાર લખું છું હું. 1/3 પાયો ગુણ્યા વેધ 4 વખત ટોટલ લખવાનું છે. એન્ડિંગ પોઈન્ટ ઉપર આવી ગયા આપણો. તો 1/3 પાયો કયો? તો પેલી બાજુનો. જેમ આ દિવાલોનો બે યુઝ કર્યો, એક વખત PB યુઝ કરી દીધો, એક વખત AP યુઝ કરી દીધો, એવી રીતના પેલી બાજુ AQ અને QC યુઝ કરવાના જો આપણે. તો આ ત્રિકોણનો આ પાયો કહેવાશે અને આ વેધ કહેવાશે. તો પાયો થશે AQ, પાયો થશે AQ અને વેધ થશે PN. વેધ કયો થશે? PN. ક્લિયર?
સેમ ટુ સેમ જેમ અહીંયા ગુરુકોણ બન્યો તો એવી રીતના પેલી બાજુ ગુરુકોણ આવો બને છે, જોઈ લો તમે ખાસ પી ક્યુ અને સી આમ ગુરુકોણ બને છે, આ પી આ ક્યુ અને અહીંયા સી. ઓકે, તો અમે તમારે વેદ આવી રીતના શિરોબિંદુથી બહાર ખેંચવાનો અને એ વેદ કયો હતો આપણો જે હતો એ રોજ પીએન. તો એ વખતે આ પાયો કહેવાશે, આ પાયો કહેવાશે, આનો ભાગ પાયો કહેવાશે અને આ પીએન શું કહેવાશે? વેદ કહેવાશે. ક્લિયર? જેમ આ બાજુ કર્યું હતું એવી રીતના પેલી બાજુ કરવાનું છે. તો ફરીથી આ તમારો ગુરુકોણ ત્રિકોણ જો હું તમને બતાવી દઉં, એ આ તમારો ગુરુકોણ ત્રિકોણ કહેવાય છે. કયો ખબર છે? આ પી ક્યુ સી આ ત્રિકોણ તમારો ગુરુકોણ કહેવાશે. ક્લિયર? એમાં આ તમારો પાયો કહેવાય, આ તમારો પાયો અને આ તમારો વેદ કહેવાશે. ત્રિકોણની બહાર હોય આ તમારો પાયો કહેવાશે અને આ તમારો વેદ કહેવાશે, જે ત્રિકોણ નીચો હોય બહાર હોય. ક્લિયર? તો હવે આપણે લખી દઈએ ત્રિકોણ કયો છે? પી ક્યુ સી. તો ત્રિકોણ પી ક્યુ સી નું ક્ષેત્રફળ બરાબર ચોથી વાર અને અંતિમ વાર સૂત્ર વાપરું છું, પછી પ્રમેય તમારો પૂરો થવા આવી ગયો. અહીંયા 1/3 પાયો ગુણ્યા વેદ. તો 1/3 આ વખતે પાયો કયો? તો પાયો થશે ક્યુસી. પાયો કયો થશે? ક્યુસી. અને વેદ કયો મારા વાલા? તો વેદ પીએન, જે ત્રિકોણની અંદર ઉભા થશે ને તો નહીં મળે. તમને એમ કે લાવો પીક્યુસી ની અંદર ઉભી ત્રિકોણનો પાયો નહીં મળે, એ ચો હશે બહાર હશે પીએન. ક્લિયર? તો હવે આ બેનું ગુણોત્તર લઈએ. ચલો, તો હવે આ બેનું ગુણોત્તર લઈ લઈએ ફટાફટ. તો હવે જો ખાસ ત્રિકોણ એ પી ક્યુ નું ક્ષેત્રફળ હું શોર્ટમાં લખી દઉં, આવી રીતના લખાય. આગળ ચિહ્ન કરું ત્રિકોણનું તો ના, જો ચિહ્ન કરું તો પાછળનું ક્ષેત્રફળ શબ્દ લખવું પડે, જે મેં અહીંયા લખી દઉં. અને નીચે પીક્યુસી લખી દઉં, એટલે કે પીક્યુસી નું ક્ષેત્રફળ બરાબર અહીંયા 1/3 એપીક્યુ નું ક્ષેત્રફળનો જવાબ જે આવ્યો એ લખાવો. તો 1/3 ગુણ્યા એક્યુ ગુણ્યા પીએન. ઓકે, અને અહીંયા લખાશે પીક્યુસી નું ક્ષેત્રફળ. તો એ કયો છે? 1/3 ગુણ્યા ક્યુસી ગુણ્યા પીએન. હવે જે ઉડતું હોય ને એ આપણે ઉડાડી દઈએ. ચલો ઉડાડવાનું તો મજા આવે છે. આ પીએન ગયો, 1/3 ગયો. વધ્યું હોય એ લખાવો. તો શું વધ્યું મારા વાલા? તો આટલું વધ્યું જુઓ, એ પી ક્યુ નું ક્ષેત્રફળ ભાગ્યા પી ક્યુ સી નું ક્ષેત્રફળ બરાબર અહીંયા વધ્યો એક ક્યુ અને અહીંયા વધ્યો ક્યુ સી. આને સમીકરણ 2 કહી દો. ઓકે, હવે ઘણા વિદ્યાર્થીઓ વિચારે કે તમે પૂરો થયો, તો ના ભાઈ ના, આજે નહીં થયું. કેમ? તમે જોઈ લો, એ આગળની સ્લાઇડ હું તમને બતાવું. તમારે સાબિત શું કરવાનું? આ એક્યુ ભાગ્યા ક્યુસી થઈ ગયું, હાલ એપી ભાગ્યા પીબી થઈ ગયું, પણ વચ્ચે હજી બરાબર નહીં આવી. બે કટકા લાયા પણ અલગ અલગ, એ વધવાના નહીં. તો હવે વધીએ, વધવાનું એક માર્ક્સ છે, બરોબર ને? ચલો, એ આ એક કટકો લાયા એપી ભાગ્યા પીબી અને આ બીજો કટકો લાયા એક્યુ ભાગ્યા ક્યુસી. હવે બંનેને જોઈન્ટ કેવી રીતના કરવાના? તો ધોરણ 9 પરથી. ધોરણ 9 પરથી મીન્સ તો હું તમને સમજાવું. અહીંયા જુઓ ખાલી. ચલો, હવે તમે મને એ કહો કે એક્યુ ભાગ્યા ક્યુસી ની ડાબી બાજુ છે એપીક્યુ અને પીક્યુસી. ખબર તો ખાસ હો, હું જે લખું એ આગળનું પેલા સ્લાઇડમાં વધુ જોયો. એપીક્યુ ભાગ્યા પીક્યુબી, ધ્યાનથી જોજો. એપીક્યુ ભાગ્યા પીક્યુબી સમીકરણ 1 ની ડાબી બાજુ એપીક્યુ ભાગ્યા પીક્યુબી. ઓકે, અને સમીકરણ 2 ની ડાબી બાજુ એપીક્યુ ભાગ્યા પીક્યુસી. તો ઉપર એપીક્યુ કોમન છે, એપીક્યુ કેવું છે? કોમન. પણ અહીંયા પીક્યુબી છે અને અહીંયા પીક્યુસી છે, એ હારા અલગ છે બે જણા. જો એરાએ હરખા હોત ને તો નિયમ ગણિત 90 બરાબરની ડાબી બાજુ જો સરખી હોય તો જમણી બાજુ સરખી ડાયરેક્ટ લખી દેવાય અને જમણી બાજુ સરખી હોય તો ડાબી બાજુ લખી દેવાય. અહીંયા શું થાય છે? તો અહીંયા તમારે આવું થાય છે. એપીક્યુ નો કોઈ પ્રોબ્લેમ નથી, ઉપર વાળાનો કોઈ પ્રોબ્લેમ નથી, પણ એક વખત નીચે પીક્યુબી છે અને એક વખત એપીક્યુ ભાગ્યા પીક્યુસી છે. એટલે લોચા જે છે ને મારા વાલા, એ લોચા અહીંયા શું? એ અહીંયા આ બે હરખા નહીં. નકર અહીંયા જે વસ્તુ હોય એ અને અહીંયા જે વસ્તુ હોય એ સમાન થઈ જાય. કેમ? આખો ગુણોત્તર સરખો થઈ જાય તો ડાબા સરખી થઈ જાય તો જબા સરખી થાય. પણ અહીંયા એપીક્યુ સરખા છો, અંશ સરખો છે, છેદ સરખો નથી. અને છેદ સરખો તમે બતાવી દો ને મારા વાલા, તો આ ડાબી બાજુની જગ્યાએ જમણી બાજુ પણ કેવી થઈ જાય? સરખી. જમણી બાજુમાં જે આપણા પક્ષમાં આપી ને એ જ વિધાન છે, એપી ભાગ્યા પીબી છે અહીંયા. અને આ બાજુ શું છે? એક્યુ ભાગ્યા ક્યુસી. ઓકે, આ બે કટકા બિચારા અલગ અલગ આપણે શોધ્યા છે. હવે એનું મિલન કરાવવાનું છે. મિલન કરવામાં વિઘ્ન વિલન આવ્યું છે. આ પીક્યુબી વિલન છે અને એક પીક્યુસી વિલન છે. જો આ વિલન આપણે સમજાવીને ખોલાઈને હરખા કરી દઈએ તો
तो पछी आ तो कोई प्रॉब्लम नहीं, एपीक्यू एपीक्यू समान ज छो। अगर आ बे समान बताई दऊं एपीक्यूबी और पीक्यूसी, जो आ समान आकृति में बताओ खाली इना घेर जई मळीए तो खरा। पीक्यूबी बताओ तो पीक्यूबी ओके भाई आ पेलो गुरु कोण जाए हाँ हाँ एक हारो विलन है। बीजो कयो छे पीक्यूसी इना घेर जई बताओ तो मने पीक्यूसी आ रह्यो छे ओके अहींया सी तो तारी आ बे जणा आधा बे नड़ी छे एक आ कटको અને એક આ કટકો આ બે કટકા અલગ અલગ છું એના કારણે બરાબરની ડાબી બાજુ સરખી થતી નથી અને ડાબી બાજુ સરખી નહીં થતી એટલે જમણી બાજુ સરખી લખાય નહીં। મતલબ આપણે એવો પ્રયત્ન કરવાનો છે કે આ બે બિચારા જે શું એમને આપણે મિલન કરાવી દેવાના ભેગા કરાવવાના પણ હાલ આપણે છૂટા આવેલા સમીકરણ એકમાં જો એક કટકો જાય આ રો જો AQ ભાગ્યા QC બરોબર એક કટકો આવ્યો છે અને એક આગળ છે આ રો AP ભાગ્યા PG। સમીકરણ એકમાં કટકો લાઈન મેલી રાખ્યો છે, समीकरण 2 में कटको लाइन मेली राख्यो छे पण बे छूटा छू केम छूटा छू ओमा आ विलन छे PQC ओमा आ विलन छे PQB। अगर ए बे सरखा बताई दीए तो समीकरण 1 અને 2 ની ડાબી બાજુ સરખી થઈ ગઈ અને ડાબી બાજુ સરખી થઈને જવાब આપમેળે સરખી થાય। એના માટે યાદ કરજો ધોરણ 9 કે જ્યારે બે ત્રિકોણો બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા હોય, બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા હોય ધોરણ 9 નું પ્રમેય અને એક જ પાયા પર આવેલા હોય એનો પાયો એક જ છે ભાઈ આ PQB એનો પાયો PQ કહેવાય અને PQC એનો પાયો PQ જ કહેવાય। मतलब આ બે ત્રિકોણો એવા છે કે જે બે સમાંતર રેખાઓ અને એક જ પાયા પર આવેલા હોય એ હંમેશા સમક્ષેત્ર હોય। આવો ધોરણ 9 મો પ્રમેય આવતો બતાવી દીધું આપણે બંને સરખા કે ભાઈ તમે ડોબાઓ બે જણા છો ને અલગ અલગ નહીં। તમે યાદ કરો તમારા દાદા પરદાદા 9મા મતાય રાય કયા કે તમે એક જ પાયા પર આવેલા છો લ્યા એ PQB અને PQC એ અલગ અલગ નથી, એક જ પાયા પર આવેલા છો અને બે સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા છો એ તમે અલગ નથી, તમે બે સરખા છો। આવીને ભોન કરાવો હનુમાનજી જેવું, હનુમાનજીને શક્તિ ખાસી બધી હતી પણ કોઈક યાદ કરાવે ને તો એમને યાદ આવતી બાકી ના આવતી। તો આ બે આપણને દેખાય છે ને PQB અને PQC અલગ અલગ નથી, એ બે સરખા છું। કયા આધારે તો તમારે નીતિ લખીને યાદ કરાવવી પડશે અને તમે એને યાદ કરાવશો ને એટલે બોર્ડવાળા સાહેબ તમને એક માર્ક્સ આવશે। ખ્યાલ આવે કે નહીં? તો લઈ લેવાય। ચલો લઈએ હતા અહીંયા ધ્યાન આપજો ખાસ। હવે કયા બે ત્રિકોણો હતા જે વિલન રૂપ હતા તો અહીંયા આકૃતિ પરથી આપણે લખી દઈએ કે ત્રિકોણ PQB ખાસ જો ત્રિકોણ PQB અને ત્રિકોણ PQC ત્રિકોણ PQC એ એક જ પાયા PQ એક જ પાયા PQ અને બે સમાંતર રેખાઓ એટલે કઈ PQ સમાંતર BC એવું લખી દઉં રેખાખંડ PQ સમાંતર રેખાખંડ BC ની વચ્ચે આવેલા છે, ની વચ્ચે આવેલા છે। मतलब એરાય બે ત્રિકોણ અલગ અલગ નથી મારા વાલા એટલે ત્રિકોણ કયો ત્રિકોણ શબ્દ લખું તો નું ક્ષેત્રફળ લખવું પડે એના કરતા શોર્ટમાં લખી દો PQB અને PQC અલગ અલગ નથી સરખા છે। ઓકે તમે આવું લખીને બતાવશો એટલે બોર્ડ વાળો તરત જ તમને એક માર્ક્સ આપી દેશે। આને સમીકરણ 3 કહી દો તો હવે તો થઈ ગયું ને સમીકરણ 1 2 અને 3 એના પરથી તમે લખી શકો। જો સમીકરણ 1 માં શું હતું તો આ APQ ભાગ્યા PQB હતું અને જમણી બાજુ હતું ઓમાં APQ ભાગ્યા PQC હતો। હવે તો ખબર પડી PQB અને PQC સરખા છે, PQB અને PQC અલગ અલગ નથી મતલબ બરાબરની ડાબી બાજુ ઓલરેડી સરખી છે તો જમણી બાજુ સરખી લખી દેવાની। તો અહીંયા હું લખી દઉં સમીકરણ 1 2 અને 3 પરથી સમીકરણ 1 2 અને 3 પરથી શું લખાય લ્યા તો આવું લખાય એમની ડાબી બાજુ સરખી છે તો જમણી બાજુ સરખી થાય। તો આની જમણી બાજુ કઈ છે તો જુઓ એ આની જમણી બાજુ સમીકરણ 1 ની જમણી બાજુ શું ગઈ છે આ રહી AP ભાગ્યા PB અને આની જમણી બાજુ કઈ છે AQ ભાગ્યા QC કેવી આવી ગઈ સરખી। AP ભાગ્યા PB બરાબર AQ ભાગ્યા QC કેટલી મહેનતે તમારા સાબિત થયું। ઓકે मैं तमने समझावी छे बहु डिटेल में एटलो समय लाग्यो एक वखत समझी लेशो तो चुटकी में तमे आ प्रमेय साबित करी देशो। ओके तो अहींया आटले सुधी राखीए, मळीशुं नेक्स्ट विडियो नी अंदर नवा कॉन्सेप्ट अंगात। जय हिंद जय भारत।